હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફનના નવા વ્લોગમાં. અહીંયાથી આપણો વ્લોગનો પાર્ટ પડી ગયો હતો, તો જો અત્યારે નેશનલ પાર્કમાં આવ્યા છીએ. તો હવે જો ટિકિટ ને બધું લેવાનું છે, તો જોઈએ આપણે ટિકિટ ને લઈ અને કેવી મજાક આવે જોઈ. વ્યૂ અહીંયા એટલો મસ્ત છે ને, જબરજસ્ત વ્યૂ. હાલો ટિકિટ આ બાજુ જ લેવાની આશીષ? હા, ટિકિટ અહીંથી લેવાની. હાલો હાલો હાલો, ટિકિટ લ્યો આશીષ. પેલા પોપકોર્ન ને એવું ખાઈ લઈ થોડું, પછી ઓકે ચલો. અત્યારે પહોંચ્યા છીએ એરાવિકુલમ નેશનલ પાર્ક. તો અહીંયા હું જ્યાં ઊભો છું અહીંયા સુધી બધા ગાડીઓ આવવા દઈએ. હવે અહીંથી આગળ એ લોકોની કાર કે જીપ કે કંઈ પણ છે એમાં ટિકિટ લઈને એમાં જવાનું છે. એટલે એમ વહી ગયું તો એવી રીતે હવે ખુશી લે છે પોપકોર્ન. પહેલાં થોડુંક ચટર પટર કરી લઈ, બરાબર ને ખુશી? મને બીજું કંઈ ખાવાની ઈચ્છા નથી. મેં આ પેલા પોપકોર્ન લઈ લઉં અને પછી તમારું કંઈક કરી. થોડુંક હિલી એરિયા પર આવ્યો ને, ખુશીને જરાક ઓલો વોમિટિંગ જેવું થયું. કેટલા ઉપર આવી અમે બહુ હાઈએસ્ટ ઘણા પીક ઉપર. આ એક તો એ ઓલરેડી બહુ હાયર એલ્ટિટ્યુડ પર આવી ગયા છે, તો થોડુંક હું ઘણાઈને તકલીફ થાય કે એમાં ઉપર આવી. અહીંયા અત્યારે એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું. નીચે એકદમ છે ને તડકા જેવું લાગતું હતું. અમે જ્યાં અમારી હોટલ ને અમે બીજે બપોરે બધે ફર્યા, બપોરે એટલે મોર્નિંગમાં. અત્યારે ખરાબ બપોર થયા, અત્યારે અરાઉન્ડ વાગ્યા છે દોઢ વાગ્યા. પણ અહીંનું વેધર જુઓ તમે. વેધર તમને એમ લાગતું હશે થોડીક સાંજ પડી ગઈ, એકદમ ઠંડુ વાતાવરણ. ટિકિટ કાઉન્ટર આ બાજુ છે, તો ટિકિટ લઈ લે, પહેલાં પોપકોર્ન ખાઈ લે, પછી કંઈક મારું થોડું ઘણું ખાઈ લે. લંચ ટાઈમ થઈ ગયો તો આરસીવને પ્રોપર ખવડાવી લીધું, પછી નીકળ્યા. અહીંયા બધી થોડી ઘણી શોપ્સ છે જેને જે ખાવું હોય. બાકી બધે હવે જોઈ શું છે અંદર, આગળ વ્લોગ લેતા જાય ને તમને બતાવતા જાય. બેસી ગયા છીએ બસમાં. ટિકિટ લીધી હતી 200 રૂપિયા પર પર્સનની ટિકિટ. બે ગયા, લાઈન ઘણી હતી, ઘણી વારો આવ્યો. પબ્લિક ઘણું પબ્લિક છે. થોડુંક આમ તેમ હલાવી લેજો બસમાં. નથી કારમાં, નકર કારમાં હોય તો હેન્ડલ વધારે થઈ જાય. જોઈ હવે કેવું મજા આવે. ખુશી જબરદસ્ત વ્યૂ છે. જો કેટલું મસ્ત. આ બધે ટી ગાર્ડન બોલાવી ગયું. ટી ગાર્ડન આજે આશીષનું પૂરું થઈ જવાનું છે. કાંઈ વાંધો નહીં, હાલ્યા કરે. તો દૂર એક વોટરફોલ્સ દેખાય છે. જબરદસ્ત વોટરફોલ્સ છે. અત્યારે તો એક્ટિવ નથી લાગતું. ફાઇનલી જો આવી ગયા છીએ. જો એ તો કહું હું જો એ કરે નહીં ને ના, કાંઈ ન કરે. નામ શું છે આશીષ? બકરીની જાતિ છે. ઓકે. અહીંયા સુધી બસમાં સફર કરવાની હતી. બસ અહીંયા એક પોઈન્ટ છે, અહીંયા સુધી ડ્રોપ કરી જાય. રિટર્નમાં પાછું બસમાં જવાનું. બધી બાજુ એકદમ સુપર વાતાવરણ. એ કેવું કે એકદમ ઠંડુ વાતાવરણ, એકદમ લાઇટ ઠંડી હોય ને. અહીંયા જો એક અલગ જ એની પ્રજાતિની અહીંની બકરી છે કે ગોહું છે ખબર નથી, કે શું એનું નામ છે એ ખબર નથી. આ રહ્યું એ અહીંયા બધે બોર્ડે લાગ્યા છે આના માટે. આ બકરી જ છે પણ પ્રજાતિ એકદમ અલગ જ છે. ઘેટાની પ્રજાતિ છે લાગે એકાદ. આપને નથી ખબર. આ રે તમને બધાને કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટ કરજો. આ બધા ફોટા પડાવે. આ રહી હજી એક આરસીવ. હજો કેવું છે? શું છે આરસી શું છે? બોલાવે જોવે. મારતી બારતી નથી કાંઈ, હે નહીં, એકદમ ફ્રેન્ડલી છે. હે જ્યાં પાણી દેખાય ને, લાઇટ વોટરફોલ્સ ચાલુ છે. ઠેઠ ઉપરથી ઠેઠ આખો નીચે જ્યાં છે ને આ પોઈન્ટ, ત્યાં ઠેઠ આખો વોટરફોલ્સ જાય છે. બહુ એકદમ ઝીણું પાણી પડતું હતું. ખુશી અત્યારે તો એકદમ
સ્લો. બાકી ફૂલ્લી વિચાર કર રેઇની સિઝનમાં કેવું હોય છે. હે રેઇની સિઝનમાં પણ વધારે રેઇન પડે તો પછી તો હવે એવું નથી. હાલો જો અમે હે ને ઉપર નથી જતા. આરસી હે ઉવા સુધીનો પોઈન્ટ હે. અહીંથી વ્યૂ જ છે બધાય. તો વ્યૂ તો ઓલરેડી ઘણા બધા જોયા. આરું ને શું કરે છે? આરુની ખબર. આરું શું કરે છે? બધું જોવે હે. મજા આવી ને આરું? મજા આવે એટલે દાંત કાઢે. હાલો થોડાક ફોટો સેશન કરી લઈને પછી નીકળી. આખો નેશનલ પાર્ક જે છે ને એ 94 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો છે આખો. ને જે મેં તમને ઓલી બકરી બતાવી ને બકરી આખું કહું એને કહેવાય નીલગિરી થાર કરીને કહેવાય. એનું નામ છે એને નીલગિરી થાર. તો આખો અત્યારે તો કાને છે ને થોડીક ધાક પડી ગઈ કેમ કે હાયર એટીટ્યુડ પર એટલા આવી ગયા છે ને તો કાનમાં ખબર ને ધાક પડી જાય તો એવી ધાક કરીને સંભળાય છે. ખુશી સંભળાય છે ને એકદમ ધાક પડી ગઈ છે. ને બધી બાજુ એક જ વસ્તુ એક્સપિરિયન્સ કરવા મળશે ગ્રીનફિલ્ડ. ખેંચવા ડીજે ખેંચે. જો હવે તમને હે ને એક વર્ષથી તો કહી શકી કે અમે કહી શકીએ કે બધી બાજુ ગ્રીનફિલ્ડ હે પણ તમે જે નજરે જે જોઈશો ને એનો એક્સપિરિયન્સ એકદમ આખો અલગ છે. આવ્યા છીએ ટી મ્યુઝિયમમાં. આ બધું મૂક્યું છે. રોલર ને બધું યુઝ થાય. મેડ ઇન ઇંગ્લેન્ડ બહુ 1919માં યુઝ થયેલા. ઓકે આ બધું બધું આ શું છે? આ લખ્યું બધું. વાઇલ્ડ બોર્ડ નીલગિરી. ડોક્યુમેન્ટરી એક ચાલુ થઈ જોઈ. હાલો જો અહીંયા છે ને બધી પ્રોસેસ બતાવી છે. પહેલા લે પછી આ રીતના કરે. જો બીજું પછી ફેક્ટરીમાં બધું થાય. કેટલી બધી પ્રોસેસ છે. લાસ્ટમાં બને ટ્રાય કરે પછી આપણે બધા ચા પી. એની આખી હિસ્ટ્રી છે બધે ફોટા ને બધી. એક તો કંઈ તમને બતાવી નથી શકતા. તમે અહીંયા આવો તો તમને વધારે ખ્યાલ આવે એવું છે. યસ બધું અહીંયા લખેલું જ છે. જો જૂના જમાનાના બધા ઇક્વિપમેન્ટ મૂક્યા છે. આ હે ટેલિફોન એક્સચેન્જ છે. પહેલાં ટેલિફોનને માનો ફોન કરતા બધા ખ્યાલ હશે. ફોન કરે તો બીજા ઓલા લાઈનમાં ભરાવે જ હોય પછી બીજાને વાત થતી. ઓકે આવરી થી ખુશી ઓલા તું ફોન કર ને તો એક કોલ સેન્ટરમાં લાગે. ઈ પછી તારી લાઈન કનેક્ટ કરે મને કોલ કરે તો ઈ એક ઓલામાં ભરાય ત્યારે બીજાને લાગે. ઓકે આવરી થી વાત કરતો પ્રોજેક્ટર જૂનું. ઓકે જો આ રહ્યું બીજું જૂનું બધું. અત્યારે આવ્યા છે ટી ફેક્ટરીમાં. મશીન છે કંઈક કરવાનું હવે મૂક્યા છે. ટી રોલર છે. Good evening all. Sir, good evening. Good evening. These are tea leaves. The same tea leaves and plugging season means based on the climate. Sometimes rain. They put the tea leaves crushing. After crushing, it smells like mehndi. It smells like mehndi. Then cutting, CPC, crushing, tearing, rolling. The same cut 4 times. Finer and finer. Before fermenting, after fermentation. અહીંયા છે ને ચાના પ્રકાર લખ્યા જો આ પ્રીમિયમ વ્હાઇટ ટી, ગ્રીન ટી બધા અલગ અલગ ટાઈપના કેટલા પ્રકારના. આ વ્હાઇટ ટી આવે જે સૌથી મોંઘી આવે એમ કેવું હતું. આ બાજુ છે જો આ બાજુ છે ગ્રીન ટી, CTC ટી બધા અલગ અલગ ટાઈપના
ઊંચાના પ્રકાર. ફાઇનલી જો હવે લાસ્ટ જે જગ્યાએ આવવાનું હતું ત્યાં આવી ગયા છીએ સનસેટ પોઈન્ટે. તો એકવાર જોવો તમે બધા. સિનેમેટિકમાં એટલા ફોટા મસ્ત આવે છે અહીંયા. ફોટાના ઢગલા કરી નાખ્યા હે. ફોટાના તો ઢગલા કર્યા. વાગ્યા અરાઉન્ડ 5:30 6 વાગે એકદમ સનસેટ ઓલો હિલ ની નીચે આવશે કીધું હે. યસ 6 વાગે એકદમ લુક ઓલો અલગ છે. પણ અહીંયા જરા કે ને ક્લાઉડી વાતાવરણ થઈ ગયું છે આજે. યસ અત્યારે ક્લાઉડી થઈ ગયું તો કઈ નક્કી નહીં દેખાય. નક્કી નહીં પણ આ કેટલો મસ્ત વ્યૂ યાર. કેવો વ્યૂ હે ખબર હે? એમ લાગે કે આ પથારી કરી લાયા જ બેહી રહી. યા સાચી વાત. નાખી દેખાય. તમે મૂવીમાં આપણે ઘણા બધા શૂટ જોયા છે આ ટાઈપના, પણ ખરેખર રિયલમાં બધું શૂટ આયા જ થાય. હા રહ્યું જો આપણને એમ હતું ને કે થાતું જ ન આવું હોય. મને તો એમ જ હતું કે ઓવર એડિટિંગ જ હોય એમ, પણ નહીં રિયલ છે બધું. એટલું મસ્ત હે યાર. કાંઈ નહીં જો હવે 6 વાગ્યાની રાહ જોઈશું. અને બહુ મજા આવી ખરેખર. અને કેકનું જો આપણે ઓલું કરવાનું છે જુગાડ કેકનો, કારણ કે અહીંયા કેક બહુ લિમિટેડ, બેકરી લિમિટેડ છે. તો પછી અમે કીધું વાત કરી તો એમને ફોન કર્યો તો અમારા ડ્રાઈવરે. અમારી જે હોટલ છે ને એની આજુબાજુમાં જ ક્યાંક બેકરી છે. તો આપણે સાંજે આપણે હવે જઈશું ને એટલે કેક લેતા જઈશું, સેલિબ્રેટ કરશું રાતે. અને મમ્મી પપ્પાને ફોન કરીને પછી બધા એકસાથે કટ કરશું કેક. આરસીનો બર્થડે. મજા આવી યાર આજે, બહુ મજા આવી. આશીષ તમને કેવી મજા આવી? સુપર મજા આવી. એમ અમુક પ્લેસ પર તો ગયા ને એવું ફીલ થયું કે હજી આટલું બધું એકદમ આમ ઓલું લાગે કે નેચરલ વસ્તુ એટલી. હવે આપણે કોઈક વાર કાશ્મીર ત્યાં જઈશું તો કેવું હોય છે યા એ વસ્તુ આમ ઇમેજિન. ને આ ખરેખર મુન્નારમાં 2 દિવસ છે, પણ મુન્નારમાં જો તમારે 4 થી 5 દિવસ કાઢવો હોય ને તો એ તમારા નીકળી જાય એમ. ભલે ફટાફટ પ્લેસ દઈને આરામથી લ્યો ને તોની વાત છે. બાકી તમે બધા પ્લેસ કવર કરવો હોય તો 2 દીમાં કવર થઈ જાય એટલું. પણ આ જે ફીલ આવે ને એક નંબર. જો અત્યારે પબ્લિક બધી બાજુ રાહ જોવે છે 6 વાગ્યાની. આવી ગઈ બસ આખી બસ આવી ગઈ છે. કાંઈ નહીં, ચલો એન્જોય કરી લઈ. આજનો દિવસ આમનામ વહી ગયો, ખબર ન પડી. મારા વાળ આરસી બધું ખેંચી બેચી નાખે હો, કાંઈ રહેવા ન દે. ઓલું ચા વાળું ની તો બહુ મજા આવી ગઈ જોવાની. ચાની ફેક્ટરીમાં તો આખું કઈ રીતે બને, પાંદડામાંથી કઈ રીતે બધું બનાવે બધું. હા આ રહ્યા જો. હા આ ચાનું જ છે બધું. આ રહ્યા જો અહીંયા. આજે છે આરસીનો બર્થડે ને કેકનો કટ કર્યો એવું તો બને ને. બહાર હતા પણ કેકનું અનુગનું હતું, મળે એમ નહોતું, તો એને કેકનું અરેન્જમેન્ટ તો કરી જ લીધું ગમે એમ કરીને. હે ખુશી? જો કેક આવી ગઈ છે આરસીવની ને બા લાઈવ વિડીયોમાં જોડાઈ ગયા હે અમારી વોટ્સઅપ. જય શ્રી કૃષ્ણ મમ્મી. તો બધા બાને એને વિડીયો કોલમાં જોઈ લે. પછી થોડાક દિવસ પછી તો દેખાય છે. આરસીવ રાહ જોવે કેક કટિંગ ની. પેલા કેક કટ કરી નાખી. ચાલો હાલો આર્ય જો હાલો કરો કેક કટ કરો. કે ના હેપી બર્થડે કરે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર આરસી, હેપી બર્થડે ટુ યુ. પેલી કેક મીઠી કાઢી નાખી. મીઠું નથી ભાવતું એટલે જોવે. મમન દે એટલે મમન દે. મીઠી આલે મમ્માને ખવડાવજો. મમ્માને ખવડાવો કેક. હજી જોઈએ એને લોંદા કમાવાલા કરવા હે, બીજું કાંઈ નથી કરી. જો કર્ટેન ઓલું કરે. હાલો ઓકે. જો આરસીવનું નાનકડું કેવું સેલિબ્રેશન કરી નાખ્યું હે બર્થડેનું. નાનકડું એવું કાંઈ નહીં, અહીંયા આવ્યા સ્પેશિયલ સેલિબ્રેટ કરવા માટે. હાલો મમ્મી જય શ્રી કૃષ્ણ. પછી ફોન કરી. જો હવે ડિનર કરવા જાવું છે તો પ્લાન બનાવી કે જઈ આવે ડિનર કરતા આવી. નીચે રેસ્ટોરન્ટ છે ત્યાં. આરસીવ ડિનર કરવા આવું છે એ મૂકી દે.
જો આશીષ ફ્રેશ થઈ ગયા છે. ચાલો આશીષ ડિનર કરતા આવી અમે જોતા આવી. હાલો તું તારે નથી આવવાનો. આરસી હોવાનો ટાઈમ થાય ને ત્યાં બધાય કામ પતાવી દઈ ધીમે ધીમે. એડિટિંગ ના ને ઓલા ને બધાય ઓર્ડર ના ને હાજો ને આશીષ. હા બધાય કામ પતી જાય ને એક આઈ રે ધીમે ધીમે થોડા બેગ હરખા કરવાના એ કર નાખી બધે. હાલ ફોન આવ્યો દાદાનો ફોન આવ્યો દાદાનો ફોન આવ્યો જો. દાદા હું કીએ કાઈ નહીં હાલો હવે મજા આવી આજે. જો ડિનર કરી લીધું ને ત્રણેય નીચે આવ્યા એ હોટલની બેસી થોડીક વાર. કેમ કરવા માંડ્યો ચાલુ કર્યું. હાલ આવતર નીચે આવતર અહીંયા આવતર મારા બાજુમાં આવતર. તમે બધાય પૂછો ઘણા બધાના મનમાં ઘણા બધા ક્વેશ્ચન હે અલગ અલગ કે ટૂર આખી ટ્રીપ રિલેટેડ. તો અહીં અમે એન્ડ અમારી ટ્રીપ પતશે ને એટલે બધી કહી દઈશું બધી વસ્તુ અમારી આવી શું એક્સપિરિયન્સ છે શું વસ્તુ તમારે કઈ જગ્યાએ કઈ વસ્તુ નથી કરવા જેવી બધુંય શેર કરશું. પણ એ કઈ રે છેલ્લે લાસ્ટમાં બ્લોગ આવી જશે એમાં બધી ડિટેલ્સ આપી દઈશું કે આ વસ્તુ તમે આ જગ્યાએ વધારે રોકાઈજો આ જગ્યાએ ઓછા રોકાઈજો આ હોટલું છે આ એરિયામાં એ સારી છે બધી વસ્તુ અમે જે હોટલમાં રોકાણા હતા એ બધાના નામ બધી ટોટલી વસ્તુ કહી દઈશું એટલે તમને બધાને ઇઝી રહીએ. ઘણાને ટૂર પેકેજમાં આખું કરવું હોય કે પર્સનલ રીતે આવવું હોય તોય પર્સનલ રીતે આવી શકો. જો અમે અત્યારે આ હોટલમાં રોકાણા છીએ. આ હોટલ છે ગોલ્ડન મુન્નાર પેલેસ. ખુશીએ ગઈકાલે જ કીધું હતું કા ખુશી? આજે સવારે કીધું હતું ને. ઓકે આજ વ્લોગમાં. ઓકે તમને યાદ ન રહે ને વ્લોગ આગળ પાછળ થઈ ગયા એટલે યાદ નથી રહેતું. ચાલો ઘડીક વાર અહીંયા રિલેક્સ કરી વોક કરી થોડુંક અને આરસીવ ની મજા આવી જાય. થોડુંક બહાર આવે મજા ને ફ્રેશ એર રે અને પછી જાશું ઉપર રૂમે. આખો દી ફ્રેશ એર જ લીધી છે આમ તો. રાતની અલગ હોય ને. રાતની અલગ હોય વેધર જબરું એમ ઠંડી લાઈટ ઠંડી. રાત પડે ઠંડી ને દિવસે તડકો એવું. એ આ બાજુ હજી ઉપર જા તો એકદમ અહીંયા ઠંડી દિવસે થોડોક હજી ઉપર. હા અહીંયા તો બહુ મજા આવી. ચાલો વ્લોગ ને આજે જો અહીંયા જ એન્ડ કરી દઈએ. હવે જો થોડીક વાર આરસીવ ને રમાડશું ને પછી સુઈ જઈશું. હવે એ સુવે એટલે એની રાહ જોઈ. કાલે તો એને જબરું કર્યું. કાલે અમે કેટલા વહેલા આવી ગયા હતા ને રાત્રે કેટલો મોડો સૂતો. એ સતત અમને હજી જો ચાલુ છે હવે એનું. રાત એને દિવસે કાંઈ ન હોય પણ રાત્રે એને ચાલુ થઈ જાય. તો કાલે જવાનું છે થેક્કેડી તો રેડી થઈ જઈશું વહેલા. અને અત્યારે જો સૂઈ જાય તો આરસી સુવે પછી. બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ. વ્લોગ ગમે તો લાઈક કરી દેજો અને થેન્ક યુ સો મચ. એટલી બધી વિશેષ આવી છે ને ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં અને બધાય વોટ્સએપ મેસેજમાં તો બધાને થેન્ક યુ સો મચ. અત્યારે રિપ્લાય નથી આપી શકતા કારણ કે અમે ખુદ અત્યારે એટલા ઓલા છીએ ને. જો મારા રૂમે થોડુંક હજી મારા બેગ ને એ બધું એમને પડ્યું છે બધું પેક કરવાનું બાકી છે તો એ આપણે થોડુંક કરી લઈશું. રોવે હું બોલું એટલે બાય બાય, જય શ્રી કૃષ્ણ.